રાષ્ટ્રીય તહેવાર છે? કોઈને ખબર છે? કાલે કોઈને ખબર છે? પ્રજાસત્તાક દિવસ. જો હા, સાચી વાત છે, પ્રજાસત્તાક દિવસ. બરોબર. પ્રજાસત્તાક દિવસ છે. હે, પ્રજાસત્તાક દિવસ. પ્રજાસત્તાક દિવસ એટલે કેવું સરસ નામ છે. પ્રજાને સત્તા આપીને એવો નિયમ છે. એવો દિવસ છે કાલે તો. હે, આપણે 1950 માં આપણે ભારત ક્યારે આઝાદ થયું તમને ખબર છે? 1947 ની સાલમાં, 15 ઓગસ્ટ 1947 ની સાલમાં આઝાદ થયું. અને પછી 1950 ની સાલમાં છે ને 26 જાન્યુઆરી આપણા પ્રજાસત્તાક દિવસ બન્યો, કે જ્યારે આપણા દેશમાં નિયમો બન્યા. કઈ રીતે રહેવું, શું કરવું, બધાને કઈ રીતે સાંકળીને રહેવું, બધા અલગ અલગ સારા, બધાને જે છે ને એમાં ફાયદો થાય ને એવા નિયમો બનાયા. અને એ નિયમો જે છે ને 26મી જાન્યુઆરી 1950 થી લાગુ થયા આપણા દેશમાં. તો આપણા બધા માટે છે ને બહુ જ મહત્વનો દિવસ છે. પ્રજાસત્તાક દિવસ આપણા બધા માટે બહુ જ મહત્વનો દિવસ છે. અને આ દિવસે છે ને ભારતમાં છે ને બધા લોકોને છે ને પેલા તો રજા હોય. પણ તમારા જેવા નાના નાના છોકરાઓ હોય ને, બધાને સ્કૂલમાં છે ને રજા હોય ને, તો પણ બધા સ્કૂલમાં જાય. અને સ્કૂલમાં છે ને ધ્વજવંદન નો કાર્યક્રમ હોય. બધા છે ને સ્કૂલે જાય અને પોતાનું ધ્વજવંદન, એટલે આપણો રાષ્ટ્રધ્વજ જે છે ને, ભારતનો રાષ્ટ્રધ્વજ, એને વંદન કરવાનો કાર્યક્રમ હોય બધે. અને બધા સાથે ને સૌથી પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવે, અને પછી છે ને રાષ્ટ્રધ્વજની સામે જોઈને સલામી આપે, અને સલામી આપીને છે ને આપણું રાષ્ટ્રગીત ગાય. તો આજે આપણે છે ને પહેલા છે ને રાષ્ટ્રગીત ગઈશું, અને પછી છે ને હું તમને એક સરસ મજાની નિયમો માટેની એક વાર્તા કહીશું. એક જંગલની વાર્તા છે, બહુ સરસ વાર્તા છે, એ તમે સાંભળો. અત્યારે છે ને સૌથી પહેલા આપણે શું કરીશું ખબર છે? આપણે બધા આપણી જગ્યાએથી છે ને ઉભા થઈ જઈશું, ખુરશીમાંથી ઉભા થઈ જઈશું. આપણે આપણું રાષ્ટ્રીય ગીત જયારે વાગતું હોય ને, ત્યારે જ્યાં પણ હોઈએ ને આપણે, ત્યારે આપણે આપણી ખુરશીમાંથી ઉભા થઈ જવાનું. સાવધાન પોઝિશનમાં આવી જવાનું. હા, બધાને ઉભા રહે, બધા ઉભા જ રહી જશે. જયારે રાષ્ટ્રગીત વાગે ને એટલે બધા ભારતીયો છે ને આપણે ઉભા જ થઈ જાય. જ્યાં પણ બેઠા હોય ને ત્યાંથી ઉભા થઈ જાય. એટલે આપણે ઉભા થઈ જવાનું. અને બધા છોકરાઓ જે છે, ગુજરાતી ક્લાસના છોકરાઓને તો રાષ્ટ્રગીત સરસ આવડે છે. તો આપણે બધા સાથે પહેલા રાષ્ટ્રગીત ગઈશું, અને આપણે એમ વિચારીશું કે આપણે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. આ રીતે સલામી આપવાની રાષ્ટ્રધ્વજને આપણે એમ વિચારવાનું કે આપણે રાષ્ટ્રધ્વજ સામે સલામી આપી રહ્યા છીએ. અને આપણે ચાલુ કરીશું. 1 2 3 કહો ને એટલે આપણે ચાલુ કરીશું. 1 2 3. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ખૂબ જ સરસ છોકરાઓ, તમે લોકોએ તો બહુ સરસ રીતે રાષ્ટ્રગીત ગાયું.
એ આપણે રાષ્ટ્રગીત ગઈએ તો આપણને કેટલો એક સરસ મજાનો જુસ્સો આવી જાય આપણા રાષ્ટ્ર માટે કંઈક સારું કામ કરવાનું. હે તો એ રાષ્ટ્રગીત થી આપણને બધાને ભારતીયોને છે ને એ એકદમ મજા સરસ મજાનો જુસ્સો આવી જાય આપણી ઉપર. અને છે ને હવે છે ને હું તમને સરસ મજાની વાર્તા કહીશ. તમે શાંતિથી સાંભળજો. તમારું માઇક મ્યુટ કરી દેજો હો, એટલે કોઈ બીજાને ડિસ્ટર્બ ના થાય. તો છે ને એક વાર છે ને એક નિયમનગર નું ગામ હોય છે. નિયમનગર નામનું ગામ હોય છે, જંગલની બાજુમાં રહેતું વસ્તુ હોય છે. એમાં બધા અલગ અલગ પ્રાણીઓ, અજીબો ગરીબના નિયમો હોય. બધા પ્રાણીઓને જેમ ભાવે ને એમ કરે, જે બી કરે ને. ત્યાં સવારના દૂધ વાળો દૂધ આપવા ના આવે, રાતના આવે. ગમે તેવા નિયમ. રસ્તા પર જતા હોય ને તો ગમે તે દોડી જાય. જોવે નહીં કે આજુબાજુ વાહનો આવે છે તો કઈ રીતે જવાનું. કોઈ પણ અલગ અલગ જાતના નિયમો. અને બધાને જેમ ભાવે ને એમ કરે. કોઈને કોઈની કઈ પડી નહીં. અને અજીબો ગરીબો નિયમો બધા એમના. પછી શું થયું, તો એ ગામમાં છે ને, એ જંગલમાં છે ને ચિમ્પાન્ઝી નામનો એક બહુ શરારતી વાંદરો રહેતો હોય છે. એ વાંદરો કહે છે કે એક કામ કરીએ, કે આ નિયમો તો કેવા સરસ, કે એક કામ કરીએ, આપણને જેવા ગમે છે ને એવા નિયમો બનાવીએ. એકદમ શરારતી પૂર્ણ નિયમો બધા. તો ચિમ્પાન્ઝી છે ને એકવાર એના ઝાડની નીચે છે ને મીટિંગ બોલાવે છે. અને બધા પ્રાણીઓને કહે છે કે આજથી હવે એવા નિયમો ને કે કોઈ જે સવારે સૌથી વહેલા ઉઠે ને એને આખા ગામનું કામ કરવાનું. સવારના જલ્દી ઉઠે ને એ સૌથી વહેલા ઉઠે ને એને ગામનું કામ કરવાનું. પછી છે ને કે હાથીભાઈ છે ને એ બેન્ચ ઉપર બેસી શક્યો. ભલે બેન્ચ તૂટી જાય તો પણ હાથીભાઈ બેન્ચ ઉપર બેસી શકે. પછી કે હાથીભાઈ છે ને સાયકલ ચલાવી શકે, સાયકલ ચલાવીને રસ્તા ઉપર જઈ શકે. એવો કોઈ નિયમ નહીં કે હાથીભાઈ સાયકલ ના ચલાવે. પછી કે શિક્ષક તો કે બિલાડી બેન છે ને શિક્ષિકા બનશે. આજથી શાળામાં શિક્ષિકા બિલાડી બેન, બીજા કોઈએ જવાબ બિલાડી બેન જ જવાનું. અને પછી કે શાળામાં છે ને, શાળામાં જયારે આપણો તાસ ખતમ થાય ને ત્યારે જે બેલ વાગે ને તો કે છોકરાઓએ ઘરે નહીં જવાનું, શિક્ષકોએ ઘરે જવાનું. છોકરાઓએ ઘરે નહીં, શિક્ષકો ઘરે જતા રહે. પછી કે હવે છે ને કે છોકરાઓને છે ને જયારે શિક્ષકો કઈક વાત કહેતા હોય એમને ના ગમે ને તો એ સુઈ પણ શકે છે. એમને કઈ ત્યાં શાળામાં સુવાનું પણ છૂટી. એ બધી એવા ગાડા જેવા નિયમો બનાવી દે છે ને ચિમ્પાન્ઝી. અને સૌથી વધારે નિયમ કેવો ખબર છે, કે જે સૌથી વધારે પૂંછડી હલાવશે ને એ ગામનો રાજા. તો એ બધાને તો એમ થાય કે નિયમો કહી દે છે બધાને. તો બધા સવાર બીજા દિવસથી તો હાથીભાઈ તો ખુશ થઈ જાય છે કે ભાઈ ચલો મને તો સાયકલ ચલાવવા મળશે, હું તો રસ્તા ઉપર જઈ. એ તો હાથીભાઈ તો ધમ કરતા સાયકલ પાસે પહોંચે છે અને સાયકલ લઈને રસ્તા ઉપર જાય છે. એ આજુબાજુ વાળા બધા હેરાન થઈ જાય છે. આ હાથીભાઈ રસ્તા પર આવી ગયા સાયકલ લઈને, કોઈ આમે ક્યાંય જઈ શકતું નથી. બધા ફસાઈ જાય છે, હાથીભાઈ રસ્તામાં ફસાઈ જાય છે. પછી છે ને સવારના જે વહેલું ઉઠે ને એને તો ગામ આખાનું કામ કરવાનું હતું. તો કોઈ સહેજ ઉઠે ને કોઈની આંખ જોઈ ને ત્યાં ઉઠી ગયો. એ ઘુવડ ઉઠ્યો. એ ઘુવડ ચાલ બધાનું કામ કર, ચાલ બધાનું કામ કર. તો પછી ઘુવડે બધાનું કામ કરવાનું કે ઓ બાપા રે, આ તો મારું ઉઠવા જેવું જ નતું. તો પછી બધા શું કરે ખબર છે, કોઈ સવારે વહેલું જ ના ઉઠે. બધા ઊંઘ્યા જ રાખે. આખું ગામ સવારનો ઊંઘ્યા રાખે, છેક રાતના ઉઠે. દૂધ વાળો છે ને દૂધ આપવા રાતના આવે. એટલે કે દૂધ આપવાનું સવારના દૂધ હોય કે રાતના હોય? કે રાતના આવે. કે ના, આ નિયમ બન્યો છે ભાઈ, રાતના દૂધ આપવાનું. પછી સૌથી વધારે શું થયું ખબર છે? એ બિલાડી બેન ને તો શિક્ષિકા બનાવેલા. એટલે સ્કૂલમાં જાય છે અને શિક્ષિકા બને છે. બધા પ્રાણીઓ છે ને બેઠા હોય છે. બિલાડી બેન શું શીખવાડે છે કે બધા છોકરાઓ છે ને બધા મિયાઓ બોલતા થઈ જાય છે. એ વાઘનો છોકરો ગયો હોય છે ત્યાં, એટલે ઘરે આવીને વાઘ કે છે ને બોલે છે ને તો આખા બધા છોકરાઓ મિયાવ કરવા માંડ્યા. તો આ શું છે કે આવી કેવી શિક્ષિકા છે?
કે ના. પછી બિલાડી બેન કે ચલો હું તમને ગણિત શીખવાડું છું. છોકરાઓ તો કે હા ગણિત શીખવાડશે કે ચલો લખો મિયાવ પ્લસ મિયાવ ઇઝ ઇક્વલ ટુ મિયાવ. તો બધા છોકરાઓ તો આવું ગણિત શીખે કે મિયાવ મિયાવ પ્લસ મિયાવ એટલે મિયાવ. તો જ્યાં એમના ઘરે જાય ને એમના મમ્મી પપ્પા કે ચલો આપણે ગણિત શીખીએ તો કે ચલો 1 + 1 એટલે 2 કે 2 નહીં એવું ના થાય મિયાવ પ્લસ મિયાવ એટલે મિયાવ. તો બધા તો હેરાન થઈ ગયા કે આ કેવું શીખવાડે છે. બધા તો ત્રાસી ગયા આવા નિયમોથી કે આવું તો નિયમ હોય. અને પછી જેવા કોઈ બહાર જાય ને જેવા એકબીજાને જોવે ને ત્રીજો નિયમ શું હતો ખબર છે? જે સૌથી વધારે પૂંછડી હલાવે ને એ રાજા. તો બધા પ્રાણીઓ છે ને જ્યાં જોયે ને ત્યાં પૂંછડી હલાવતા જ જાય, ડાન્સ કરતા જ જાય, પૂંછડી હલાવતા જાય. ચિંપાંજી શરારી હતી ઝાડ ઉપર બેઠો બેઠો બધાને જોવે એટલું બધું હશે કે આ જો બધા કેવા ગાણા થઈ ગયા કે આવા ગાણા જેવા નિયમો બનાવ્યા આપણે તો બધા આખું ગામ ગાણું થઈ ગયું. એ પૂંછડી હલાવતા હલાવતા જાય, મિયાવ 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 બોલતા જાય. બધા જે હોય ને મિયાવ બોલે ને પૂંછડી હલાવે ને આવા ગાણા જેવા નિયમો થઈ ગયા. ત્યાં તો છે ને ગામમાં છે ને ઘુવડ હતું, બુદ્ધિશાળી ઘુવડ હતું. એને જોયું કે આ નિયમો બનાવવું છે ને એ સારી વસ્તુ તો છે કે બધા નિયમમાં રહે, પણ સાચા નિયમ બનાવવા ને એ ખૂબ જ જરૂરી છે. નહીંતર તો છે ને આખું ગામ છે ને હિચકે ચડે. તમે વિચાર કરો એવા ખરાબ ગાળા જેવા નિયમો હોય કે તમે રસ્તા ઉપર જતા હોય તો તમારે છે ને જયારે ગ્રીન થાય ને સિગ્નલ જયારે ગ્રીન થાય ને ત્યારે તમારે જતા રહેવાનું, અને રેડ થાય ને ગ્રીન થાય ને ત્યારે ઉભા રહેવાનું, અને રેડ થાય ને ત્યારે જતા રહેવાનું. એવા નિયમો બનાવે તો કેવું થાય? બધાને એમ થાય કે રેડ થયું તો ઉભા રહેવાનું હોય એના કરતા એ બધા પ્રાણીઓ ભાગવા માંડ્યો, અને જેવું ગ્રીન થાય ને એટલે પાછળથી બધા હોર્ન માર્યા કરે જાઓ જાઓ તો બધા પ્રાણીઓ ઉભા રહી જાય કે ગ્રીન થયું છે. બધાને તો એવું થઈ ગયું ને અફરાતફરી મચી ગઈ ગામમાં. બધા અફરાતફરી મચી ગઈ ગામમાં કે આ ભાઈ શું થઈ ગયું? આ તો કેવા નિયમો બનાવી દીધા છે આ ચિંપાંજી એ તો. અને ચિંપાંજી તો મજા કરે છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કુદાકૂદ કરે. બધાને જોઈને એટલું હશે કે જો. પછી તો છે ને ઘુવડ આવ્યો કે આવું બધું ચાલે નહીં, આવા નિયમો ચાલે નહીં. આપણે છે ને નિયમો સારી વસ્તુ છે પણ આપણે સારા નિયમો બનાવવા પડે. એટલે બધા બુદ્ધિશાળી જે હતા ને જે બધા મોટા એ લોકો ભેગા થઈ ને એમને નિયમો બનાવ્યા કે રોજ સવારે વહેલું ઉઠી જવાનું. અને પ્રાણીઓએ રસ્તા ઉપર તમે ચાલો ને ત્યારે પ્રાણીઓએ એ રીતે ચાલવાનું નહીં. આજ રસ્તા ઉપર બધી મોટર આવતી હોય, કઈ પણ આવતું હોય તો પ્રાણીઓને કઈ નુકસાન થઈ શકે. અને એટલે રસ્તા ઉપર ચાલવાનું નહીં, જંગલમાં જ તમારે રહેવાનું. પછી કે શિક્ષક તો છે ને શિક્ષક નું કેટલી બધી મોટી જિમ્મેદારી હોય કે આવું કઈ બિલાડી બેન શિક્ષિકા ના બની શકે. શિક્ષક એવા બનવા જોઈએ કે જેને બધી વસ્તુ આવડતી હોય. એવું નહીં કે ખાલી મિયાવ મિયાવ બોલે એ શિક્ષક બને. એટલે કે સારા શિક્ષક બનવે. અને બધા અને એવું કઈ નહીં કે પૂંછડી હલાવે એટલે રાજા, એવું ના હોય કોઈ દિવસ. કે એવા રાજા તો એવી જ વ્યક્તિ હોય કે જે દરેક પ્રજાનું સંભાળ રાખી શકતી હોય ને એવા રાજા હોય. એવા બધા સરસ મજાના નિયમો બનાયા, અને પછી એ નિયમો જે છે ને એ બધાને કીધા, અને બધા પ્રાણીઓ એ નિયમોને પાલન કરવા માંડ્યા. એટલે પછી જે પેલી અફરાતફરી મચેલી ને પછીથી રોજ સવારે છે ને બધા પ્રાણીઓ સવારના વહેલા ઉઠી જાય. અને નિયમોમાં એવું હતું જે સવારે વહેલું ઉઠે ને સૌથી વહેલું એને છે ને એને બધા બહુ બિરદાવે કે બહુ સારું કહેવાય તમે સવારના વહેલા ઉઠી જાઓ છો. પછી સવારના વહેલા ઉઠીને બધા નિયમો બધા કાર્યક્રમો કરવાના, પછી આપણે સ્કૂલે જવાનું, બધા એ રીતે નિયમોમાં રહેવા માંડ્યા. અને આખું નિયમનગર જે છે ને એ પેલા અજીબો નિયમ હતું ને એ નિયમમાં ફરવાઈ ગયું. અને સરસ મજાનું બધા છે ને મજા કરવા માંડ્યા નિયમમાં રહીને. અને પાછો એક નિયમ એવો પણ બનાવ્યો કે રોજ દર શનિવારે છે ને આપણે ચિંપુ ચિંપાંઝીના છે ને એના જોક સાંભળવાના, એટલે બધા હસવાનું પણ મજા આવે.
એ જે શરારત કરે ને આપણે જોવાની, પણ એને અમલમાં નહીં મૂકવાનો પાછો. હો, એટલે બધા છે ને શનિવારે બધા ભેગા થાય અને ચિંપુ ચિમ્પાન્ઝી છે ને અલગ જાતના બધા ખેલો કરે અને સરસ બધાને હસાવે, અને બધાને તો બહુ જ મજા આવી ગઈ કે આ રીતે નિયમમાં રહેવું જોઈએ. કોઈને કઈ વાંધો આવે નહીં, કોઈને કોઈ પ્રોબ્લેમ થાય નહીં જો આપણે નિયમોમાં રહીએ તો, અને આપણે સુખીથી જીવન જીવી શકીએ. તો એવું એ નિયમનગરમાં પછી સરસ નિયમો બન્યા અને નિયમનગર તો અત્યારે ખૂબ જ ખુશહાલ રહે છે. તો આવું જ આ નિયમો તો તમને કીધું ને આ વાર્તા, તો આવા જ નિયમો આપણે આપણા ભારતમાં છે ને સારા નિયમો બધાને મદદરૂપ થઈ શકે એવા નિયમો છે ને એ 26મી જાન્યુઆરી 1950 બન્યા. હા, આપણે જયારે આઝાદ થયા ને એમ, અને પછી 1950માં એવા નિયમો બન્યા. તો હવે તમને ખબર પડી ને કે નિયમો કેમ જરૂરી છે. મજા આવી તમને વાર્તામાં? જોજો ખાલી મિયાઉ મિયાઉ ના બોલતા પાછા. ઓ બાપરે, આ તો ભાઈ બહુ બધી પીલાડી ભેગી થઈ. વાહ વાહ, કેવી સરસ વાર્તા હતી. હવે આપણે છે ને થોડુંક લખી લેશું. બહુ આપણે ગયા વખતે બહુ મજા આવી હતી લખવાની. તો તમે લોકો છે ને તમે નોટ પેન લખવાનું લઈ લ્યો તમારા હાથમાં, અને હું તમને મારી સ્ક્રીન શેર કરું ને ભાઈ, એ તમે જોઈને કહેજો કે તમને દેખાય છે કે નહીં. હા, જો હવે તમને અહીંયા બતાય છે અમે શું કર્યું છે ભાઈ. ગોળ બનાવ્યું છે ભાઈ. જેને ગોળ ગોળ બનાવતા આવડતું હોય બનાવવા, તો લાડવા ખાવાનું કરી લીધું છે તો પણ એકવાર કરી લ્યો ને મજા આવશે. કાંઈ વાંધો નહીં, કરી લીધું હોય તો ફરીથી કરી લઈએ. આ ગોળ બનાવતા કેટલી વાર લાગે. આ લાડવા બનાવ્યા છે ભાઈ. ગણપતિ દાદાને છે ને ભાઈ લાડુ બહુ ભાવે. હો, તો આવા લાડવા ખાઈ જાય. આટલા ઢગલા તમે કેટલા લાડવા ખાઈ શકો છો? બહુ સારું. મને બહુ ભાવે ભાઈ લાડવા, હું તો બહુ ખાઉં, મને બહુ ભાવે. સરસ. હવે છે ને આપણે ગણપતિ દાદાનો ગ લખ્યો તો ગયા વખતે, તો બધાને યાદ છે કે ગ કેમ લખાય? તો પેલા છે ને આમ અડધો લાડવો કરવાનો અને પછી આમ સીધું કરી દેવાની એક લાકડી, એટલે થઈ ગયો ગ. તો લખી નાખો પાછો ગ. ગ એમ લખ્યા કરો, 4-5 વાર લખો ગ ગ. લખતા જાવ ને બોલતા જવાનું. પાછું જે બોલતા જાય ને એને પાછું યાદ રહી જાય, મગજમાં આપણે છપાઈ જાય. ગ બોલો ને, ગ ગ લખ્યો તો ને ભાઈ આપણે આવી રીતે. હવે આપણે ગા લખવું હોય તો ગ હોય, આ ગ છે, એની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય? હવે ગ ની બાજુ એક ગ કરવાનો, એની બાજુમાં એક લાકડી એટલે ગા. એમ બોલતા જાવ, ગા. ગ કરવાનો, એની બાજુમાં એક લાકડી એટલે ગા ગા. ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા. અમારે પેન એટલે દોરવાનું હોય. હવે છે ને જો પછી આપણે શું લખતા શીખ્યા હતા? આમ કરતા હોય ને, આમ અડધો કરી અને પછી છે ને આમ કરી દીધું અને એને પેટ કર્યું અને આમ કર્યું. એને શું કીધું તો આપણે? ય. ય.
આને ય કહેવાય. ય કરો. ય બોલો. ય લખવાની બહુ મજા આવે. આમ પેટ હોય ને કોક ને મોટું એવું લાગે. ય ય લખવાની જ મજા આવે છે. ય ખૂબ સરસ. હવે ય ની બાજુમાં એક લાકડી કરો તો શું થાય? યા લખો તો ભાઈ. યા બોલતા જવો નો પાછું. ય ની બાજુમાં એક લાકડી એટલે યા. ય ની બાજુમાં એક લાકડી એટલે યા. બહુ મજા આવે. યા તમે શીખો છો બહુ ઝડપ. યા બહુ સરસ. હવે તમને ય ને ગ બહુ સરસ. હવે તમને ય ને ગ લખતા આવડી ગયું. આજે આપણે છે ને એક નવો અક્ષર શીખવાનો છે. શું શીખવાનો છે ખબર છે? હું તમને દોરાવું ને એ તમને આમ કરતા આવડે આટલું? તો કે હા, હમણાં તો આપણે કર્યું હતું ને ર બનાવ્યો એટલે આવડું કરતા આવડે છે ભાઈ? ખાલી એટલું જ. બરોબર. પછી એને આમ કરી દે ને તો આને કહેવાય ર. શું કહેવાય? આમ કરવાનું અને પછી આમ કરી દેવાનું. ર. આને કહેવાય ર. શું કહેવાય? ર. લખો. આ તો જાજુ બધું લખ્યો. ર. ર. બોલતા જાઓ. ર. એ ભાઈ જાજી વાર લખો. આખું પાનું ભરી દેવાનું છે. મમ્મી પપ્પા જોવે તો એમ થાય ઓહો આટલું બધું લખી દે છે. ર લખો. ર. અને બોલતા જજો પાછા. ર. બોલતા બોલતા લખવાનું. ર. આખું પાનું ભરી દો ર થી. ભલે પાના બગડે, મજા આવી જશે. ર. બહુ સારું ભાઈ. આપણે આખી નોટ ભરી દેવાની છે ભાઈ. ર. 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 લખાઈ ગયું? ર. ર. અચ્છા, ર માંથી કોકે કીધું કે રા લખી શકીએ. હા, તો રા લખવું છે. રા. રા કેમ લખાય ભાઈ? ર ની બાજુમાં શું મારે કરવું? એક લાકડી કરી દેવાની એટલે રા થઈ ગયા. લે વાહ, તમને તો જાતે આવડવા માંડ્યું. રા. રા ઈ પછી આપણે કરશું. હજી થોડી વાર છે. રા. હવે બોલો. રા. ર ની બાજુમાં એક લાકડી એટલે રા. ર ની બાજુમાં એક લાકડી એટલે રા. રા. બાજુમાં એક લાકડી એટલે રા. ર ની બાજુમાં એક લાકડી એટલે રા. રા. તમને તો બહુ સરસ આવડ્યું ભાઈ. ર ની બાજુમાં એક લાકડી એટલે રા. 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 આખું પાનું ભરાઈ ગયું ભાઈ. રા. હવે છે ને એક બહુ મસ્ત વસ્તુ થાય છે. જોજો તમે. હવે એક આ ર ભાઈ હતા ને, આમ ર ભાઈ ઉભા હતા
અને એને છે ને એક પૂંછડી ઉગી સ અને એને એક લાકડી બાજુમાં મૂકી દીધી ને એનું નામ પડ્યું સ. શું પડ્યું? સસલાભાઈ નો સ પડી ગયો. તો ર માંથી સ બનાવો તો સાવ સહેલો છે. એને પૂંછડી કરી દેવાની ને ઊભી એક લાકડી કરી દેવાની. એટલે શું થાય? આને કહેવાય સ. લખો સ. પેલા ર બનાવવાનો, પછી એને પૂંછડી કરી દેવાની અને એક ઊભી લાકડી કરી દેવાની. સાવ સહેલું છે ભાઈ. સ સ સ બોલવાનું પાછું. સ સ આખું પાનું ભરી દેજો ભાઈ. સ સ રસ લખી શકે. એ ભાઈ આ એવું બધું લખવાનું છો. પેલા સ લખી નાખો ભાઈ. નથી કાકા હા સરસ નથી છે. આપણા લખીએ આપણે પેલા સ સ લખો. આખું પાનું ભરી દો. સ ચલો આપણે સ લખાઈ ગયું છે ને, તો કોઈ સરસ લખી શકશે? હવે સરસ તમારામાંથી કયા કોણ સરસ લખી શકશે? સરસ લખી શકું. સરસ એવું લખવાનું છે આપણે. સરસ ને તો સરસ લખી લો. લખો બધા. સરસ 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 સરસ. લખાઈ ગયું. એ પછી તમારામાંથી કેરીનો રસ કોણે પીધો છે? મને કેરીનો રસ એટલો ભાવે ને ભાઈ, મીઠો મીઠો હોય. હા, બહુ મજા આવી જાય. તો આપણે રસ લખી દઈએ. હાલો, રસ. રસ રસ લખતા કોને આવડશે? સ રસ રસ. કેરીનો રસ હોય ને એવો રસ. દાડમનો રસ, ચીકુનો રસ, પછી એવા બધા ફળના રસ આવે. એવી મજા આવે ને પીવાની. રસ. હવે તમે રસ લખ્યો છે તો તમને ખબર, આપણે કોઈ નવરાત્રીમાં બધા શું રમે? કોઈને ખબર છે? રાસ. રાસ રમે. એ ભાઈ આપણે રાસ રમતા કોને લખતા આવડશે? રાસ. રાસ લખો. રાસ. રાસ રમતા મારી નથણી કાના જડી હોય તો આ. રાસ. વાહ, રાસ. કાકા હા, હવે આપણે સા ક્યારે લખશું? રાસ. રાસ. પછી એમ વરસાદમાં બહુ પાણી પડે તો જમીનમાં શું થઈ જાય? ગારો થઈ જાય. માટીમાં શું થાય? ગારા. તો ગારા થઈ જાય. ગારા કોને લખતા આવડશે? ગારા. ગારા. ગારામાં ચાલવું પડે તો કેવું પગમાં કેવો ગારો ચોટી જાય ભાઈ. ગારા. ગારા.
ગારા લખાણું હા ગારા ગારા લખાઈ ગયું પૂરું થઈ ગયું. પછી લખી દીધું. લખી દીધું. પછી કોઈ ગીત ગાય તો શેમાં ગાય? રાગમાં ગાય. શેમાં ગાય? રાગ. તો કોઈને રાગ લખતા આવડશે? રાગ 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 રાગમાં ગાવાનું. સાચું હો, બહુ મજા. લખાઈ ગયું, રાગ લખાઈ ગયું. પછી તમારા કોઈ મિત્ર હોય તો ઈ તમારું શું કહેવાય? ભાઈ ભાઈ અથવા તો યાર કહેવાય. તો કોઈને યાર લખતા આવડશે? યાર. કાકા અરે યાર એમ કે ને કોક. અરે હા તો આપણે યાર લખીએ. યાર યાર. શાક ભી લખી શકીએ. હા આપણે યાર લખી નાખીએ. પછી સાગ. સાગનું ઝાડ હોય ને ભાઈ, સાગ. યાર લખાઈએ પછી શું લખશું? સાગ. સાગ. તો સાગ લખવા માટે પહેલા આપણે સ બોલીએ છીએ, એટલે પહેલા સ લખી નાખ્યો અને એની બાજુમાં એક લાકડી કરી એટલે સા થઈ ગયો. અને પછી કરી દીધું ગ. સાગ. સાગનું વૃક્ષ હોય. સાગ. લખાઈ દીધું. પછી કોઈને ગાય લખતા આવડશે? મને લખવા આવે લાગે છે. ગાય. મને તો નહીં. મને તો આવડે જ ને ભાઈ, ખોટું શું બોલો છો? ગાય લખતા તો બધાને આવડે છે. મને એવું લાગે છે ગાય લખતા બધાને આવડશે. ગ કરવાનો, ગની બાજુમાં એક લાકડી એટલે ગા. અને ય. ગાય ય. લખાઈ દીધું. એક પક્ષી આવે છે, એનું નામ છે ને સારસ પક્ષી છે. શું છે? સારસ. સારસ. તો સારસ લખતા આવડશે? સારસ. લખો લખો ભાઈ, આટલી વારમાં. સા ર કાકા આપણે સા તો નથી શીખવું ક્યારનું. સાગ તો લખી નાખ્યું. ખાલી સા જ ઈ નથી લખ્યું આપણે. ખાલી સા. ખાલી સા લખી નાખો. જો ખાલી સા. સા લખ્યું. બહુ સરસ. Start from the morning. जो कल सवार से मैं तेरा हाथ में iPad या तो जो સાગ લખાઈ ગયું. ના ઓકે સરસ. હવે આપણે લખવાનું તો આટલું રાખીએ, બરોબર ને? બહુ કઈ હવે લખવું નથી. તમને આ સરસ આવડી ગયું છે. સરસ આવડી ગયું છે. સરસ આવડી ગયું છે.
તો સરસ, હવે લખતા આવડશે ને. હવે મયુર કાકા તમને જે આપે ને ઘરકામ એ તમે પાછા કરજો. હવે આપણે વાર્તા સાંભળવી જ ને. હા મહર્ષિ કાકા, હા બહુ બધા છોકરાઓએ ગૃહ કાર્ય લખીને મોકલ્યું છે આ વખતે, તો બહુ મજા આવી ગઈ. કેટલા બાળકોએ લખ્યું હતું, બહુ મજા આવી. અરે કોને બાપ કોને રે, હું ગૃહ તો કાર્ય ખુશ કર્યું થઈ હતું, ગયો. ઘરકામ કોને કોને કર્યું હતું, એ ખાલી કહેશો. વાહ. અને કોને કોને નહોતું કર્યું? વાહ, બહુ સરસ. હો, હવે આપણે છે ને રોજ જો ગૃહ કાર્ય કરીએ ને તો આપણને ઝડપથી આવડશે. તમે લોકો છે ને, મેં એવું જોયું કે બધા કરતા હોશિયાર છો તમે, બહુ ઝડપથી શીખો છો. મને તો આટલી ગણતરી જ નહોતી. મને એમ લાગતું હતું કેટલી વાર લાગશે, પણ હવે ખાલી 4 અક્ષરો લખ્યા ને તો તમે ઘડીકમાં શીખી ગયા અને તમને તરત આવડી જવા માંડ્યું છે. એટલે તમને લખતા બહુ ઝડપથી આવડશે એવું મને લાગે છે. એટલે તમે છે ને હવે જે ગૃહ કાર્ય મયુર કાકા આપે ને એ તરત ને તરત કરજો. સરસ. હવે છે ને તમને ખબર છે 2 દિવસ પહેલા કયો તહેવાર હતો? વસંત પંચમી હતી. હા, હવે છે ને આપણે કયું વસંત ઋતુ બેઠી ગઈ. કઈ વસંત ઋતુ. હવે તમે જોશો ને બાર, તો અત્યારે તમને બાર તમે બધા ઝાડ ને પાન ને બધું જોશો ને તો ઝાડની પાસે પાંદડા છે? નહીં. પાંદડા છે નહીં. અને કેવી ઋતુ હતી? ઠંડી ઋતુ હતી. તો શિશિર ઋતુ ચાલતી હતી અને ઈ ઋતુ પૂરી થાય ને પછી વસંત ઋતુ આવી. હવે ઋતુમાં છે ને વસંત છે ને એ ઋતુઓનો રાજા કહેવાય. હવે થોડા દિવસમાં શું થશે ખબર છે? કે બહાર છે ને બહુ સરસ સરસ ફૂલ આવશે. બધા વૃક્ષો છે ને એમાં ધીમે ધીમે પાંદડાની શરૂઆત થશે. થોડા દિવસની અંદર તમે જોશો ને તો વસંત ઋતુ આવે ને પછી બધું સારું થવા માંડે. તો તમને હવે એવી મજા આવવાની છે ને કે તમે ન પૂછો વાત. તો ઋતુઓનો રાજા કયો કહેવાય? વસંત ઋતુ કહેવાય. અને તમને ખબર છે કે થોડા દિવસ પહેલા આકાશમાં એ કોઈ જોયું નોર્ધન લાઇટ્સ જેવું કીધું તું? મારી મમ્મી કીધું તું પણ હું ભૂલી ગઈ હતી એટલે નહીં જોવાય. આકાશમાં અલગ અલગ રંગ થઈ ગયા હતા, ખબર છે? તમને એમ લાગે કે આ તો ઇન્દ્રધનુષ છે કે શું, મેઘધનુષ છે કે શું? અને આકાશ અત્યંત તેજસ્વી અલગ અલગ રંગથી ભરાઈ ગયું હતું થોડાક દિવસ પહેલા. તો એને શું કહેવાય ખબર છે? આકાશમાં છે ને બધી લાઇટ્સ થાય. તો એ શું કામ થાય છે તમને ખબર છે? ના, સૂરજ દાદા છે ને, સૂરજ દાદા. બોલો બોલો, શું કેમ છે ને એના જે મેગ્નેટિક ફિલ્ડ હોય ને એનાથી જે સન રેઝ હોય ને એને ઓઝોન લેયર હોય ને એનાથી ઈ બને લાઇટ્સ. વાહ વાહ, બહુ સરસ. તમે સરસ કીધું. તો તમે કોઈ ચુંબક જોયું છે? લોહી ચુંબક એટલે આપણે ઓલું મેગ્નેટ કરે ને, આમ કઈક મૂકો તો ચોટી જાય એવું જોયું છે કોઈ દિવસ? હા, એને તો આપણી પૃથ્વી છે ને, આપણી પૃથ્વી જેની ઉપર આપણે બેઠા છીએ અત્યારે, આપણું ઘર છે ને બધા માણસો જ્યાં રહે છે એ પૃથ્વી છે ને ભાઈ, એ પૃથ્વીમાં પણ બહુ મોટું ચુંબક છે. શું છે? ચુંબક છે. સ્કૂલમાં જાઉં છું. અરે વાહ, બહુ સરસ. તો એ ચુંબક છે ને ભાઈ, કેમ છે? શું? ઈ ચુંબક કેના માટે છે? એ ચુંબક છે ને એ ધરતીની અંદર છે. એ જો ન હોય ને તો આપણી ધરતી છે ને આમ ફંગોળાઈ જાય અને આપણું વાતાવરણ આવું ન રહે. એટલે ભગવાને શું બનાવ્યું? એવું એક ચુંબક બનાવ્યું છે. અને સૂર્યનારાયણ ઉપર જ્યારે જ્યારે છે ને, સૂર્યનારાયણ ઉપર જ્યારે જ્યારે છે ને મોટા મોટા તોફાન આવે ને તો એની જે તરંગો હોય ને, એના જે કિરણો એ આ બાજુ આવે અને ભાઈએ જેમ કીધું ને કે ઓઝોન લેયર ને ચીરીને આવે અને પછી છે ને આપણને આકાશમાં રંગબેરંગી લાઈટો દેખાય, પ્રકાશ દેખાય. અને એ તમે પ્રકાશ જુઓ ને તો તમને એમ લાગે કે વાહ, આકાશ કેવું રંગબેરંગી છે. તો તમે છે ને જોજો.
કે છે ને હવે આપણે જે પોલ્યુશન થાય છે ને હા એનાથી ઓઝોન લેયર ઓલું તૂટી જાય છે અને હવે એટલે આપણે હવે એટલે ઓછું સ્નો થાય છે સાચું. જો અમે કેવું કીધું, નોર્ધન લાઇટ્સ થી ઓછા થાય છે. હા તમારું નામ એવું કેજો સારું. પાછા. કલ્પરાજ જાડેજા. કલ્પરાજભાઈ શું કીધું કે ભાઈ ઓઝોન આપણે બહુ બધા ધુમાડો કરે બધા, પછી બહુ બધા લોકો પોલ્યુશન એટલે કે પ્રદૂષણ કરે ને, તો એને લીધે શું થાય, ઓઝોન નું લેયર હોય ને એમાં કાણું પડી જાય. તો એટલે એવું થાય છે. એ વાત સાચી છે. હવે આજની તમને એક સરસ વાર્તા કહું. હવે તમને ખબર છે આકાશની અંદર એ જો પાછું તમને છે ને કહું કે આકાશની અંદર છે ને તારા છે. કેટલા તારા છે ખબર છે કોને? અગણિત અનંત તારા છે, અગણિત તારા છે, કોઈ ગણી ન શકે એટલા તારા છે. પણ એમાં છે ને દરેક તારા છે ને એ અલગ અલગ જગ્યાએ આવેલા છે અને બહુ દૂર છે. અને એ તારાઓમાં છે ને ઘણા બધા તારા છે ને એ આપણા ઋષિઓના તારા છે. કોના તારા છે? ઋષિ મુનિઓના તારા છે. તો સપ્તર્ષિના તારા છે, પછી અગસ્ત્યનો તારો છે, અરુંધતીનો તારો છે, સાતેય ઋષિઓનો તારા છે, બધા ગ્રહો છે, નક્ષત્રો છે, એવું આકાશમાં છે. તમે આકાશમાં ક્યારેક રાત્રે જોશો ને તો તમને બહુ બધા તારા દેખાશે. એમાં એક અગસ્ત્ય ઋષિનો તારો છે. તો આજે આપણે છે ને અગસ્ત્ય ઋષિ વિશે શીખશું. અગસ્ત્ય ઋષિ છે ને બહુ મોટા ઋષિ હતા. એ ઋષિ છે ને ભગવાન જેવા ઋષિ છે ભાઈ. તો હું તમને છે ને એની વાર્તા કહેવાનો છું. એક ઋષિ છે ને એનું નામ અગસ્ત્ય ઋષિ હતા. એ ઋષિને છે ને એનો જન્મ કઈ રીતે થયો ને એ આપણે વિચારીએ. એક વાર છે ને શું થયું ખબર છે? પાણીના દેવતા છે ને કયા દેવતા છે ખબર છે? જળના દેવતા વરુણ દેવ કહેવાય. શું નામ કહેવાય? વરુણ દેવ કહેવાય. અને એ સુરત દાદા છે ને એકવાર બાજુમાં ઉભા હતા. હવે સુરત દાદાની બાજુમાં વરુણ દેવ આવે, પાણી આવે તો શું થાય? પાણી કેવું થઈ જાય? રેનબો કલર ઉડી જાય. અને એમ છે ને પાણી હતું ને એ ઘડામાં પડ્યું. પાણીનો ઘડો છે ને, પાણીનું પાત્ર હોય કે ને જેમાં આપણે પાણી ભરીએ એની અંદર પડ્યું. તો એ પાણી પડ્યું ને તો એમાંથી છે ને એક દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ છે ને બધા કે આનું નામ આ ક્યાંથી જન્મ્યો? આ તો ભાઈ વરુણ દેવનો દીકરો છે. વરુણ દેવનો દીકરો છે ને અને એટલે અને ઈ ક્યાંથી જન્મ્યો? તો કે ઘડામાંથી જન્મ્યો. ઘડામાંથી તો અત્યારનો એક દીકરો બહાર આવ્યો. જાદુ થયું. હવે બધા લોકોએ વિચાર્યું કે આનું નામ શું પાડવું? તો કીધું કે ભાઈ આનું નામ છે ને કુંભ. કુંભ એટલે ઘડો. કુંભ એટલે શું કહેવાય? ઘડો. કુંભમાંથી બહાર આવ્યો ને એટલે નામ કુંભ જ પાડીએ. શું નામ પાડીએ? કુંભ જ પાડીએ. તો એનું નામ પડ્યું કુંભ જ. અને વરુણ દેવે એનું નામ પાડ્યું અગસ્ત્ય. શું નામ પાડ્યું? અગસ્ત્ય. તમે હજી પણ કોઈકનું નામ છે ને અગસ્ત્ય સાંભળશો. તો અગસ્ત્ય છે ને અગસ્ત્યનો જન્મ થયો. અને અગસ્ત્ય તો છે ને તપ કરવા માંડ્યો. ભગવાનના દીકરા હોય તો એ તો શું કરે? તપ કરે. એને એટલું બધું તપ કર્યું ને તો બધા દેવતાઓ છે ને એની ઉપર પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થાય આપણી ઉપર તો આપણે જે માંગીએ આપે ને આપણને. તો એને છે ને કેટલી બધી સિદ્ધિઓ મળી. સિદ્ધિઓ એટલે કેવી ખબર છે? એને ઉડતા આવડે, એ કોઈક દૂર બોલતું હોય ને તો એને સંભળાય, એ જે જોવે જે ઈચ્છે ને એ દેખાય એને. કે ધારો કે તમે અત્યારે બેઠા છો ને તમને એમ લાગે કે અત્યારે ભારતમાં તમારા બા દાદા શું કરતા હશે, તો તમે આંખું મીચીને જોવો ને કાંઈ ફોન વગર તો તમને એ દેખાય. પછી તમે એમ કહો કે આ ભાઈ શું બોલતા હશે તો એનું તમને સંભળાય. એવી બધી સિદ્ધિઓ મળી. એ પોતે ઉડી શકે, કોઈકને ગાયબ કરી શકે, એવી બધી સિદ્ધિઓ મળી અગસ્ત્યને. તો બધા લોકો કહેવા માંડ્યા અગસ્ત્ય ઋષિ. એને કહેવા માંડ્યા શું કહેવા માંડ્યા? ઋષિ. જે બહુ તપ કરે એનું નામ એ ઋષિ બની જાય. તો એ ઋષિ બની ગયા, અગસ્ત્ય ઋષિ બની ગયા. તો એક વાર શું થયું ખબર છે? એક મોટો છે ને રાક્ષસ હતો. એનું નામ હતું વૃત્તાસુર. શું નામ હતું? વૃત્તાસુર. એ વૃત્તાસુર રાક્ષસ હતો ને જે, એની પાસે છે ને કરોડો છે ને રાક્ષસો હતા. એની પાસે કેવા હતા? કરોડો રાક્ષસ હતા. એની સેના હતી. તો એ રાક્ષસ કેવો હતો ખબર? બહુ તાકાત વાળો હતો. એને શું કર્યું ખબર છે? સ્વર્ગમાં ગયો. એને ઇન્દ્રદેવ છે ને, સ્વર્ગના રાજા કોણ છે? ઇન્દ્ર. ઇન્દ્રદેવ પાસે ગયો ને એ વૃત્તાસુર, તો એની યારે યુદ્ધ કરવા માંડ્યો.
પછી ઇન્દ્રદેવ તો છે ને, ઇન્દ્રદેવની પાસે છે ને એક વજ્ર છે, એક એવું હથિયાર છે, એ લઈ અને ઇન્દ્રદેવને છે ને મારવા આવ્યા ને, તો એની સેના હતી ને બધી, એ ક્યાં સંતાઈ ગઈ ખબર છે? સમુદ્રમાં. તમે દરિયો જોયો છે ક્યારે? દરિયો મોટો દરિયો જોયો છે પાણીમાં? પાણીમાં તો એ દરિયામાં કેટલું પાણી હોય ખબર છે તમને? નહીં. ખૂટે નહીં એટલું. આ પૃથ્વી છે ને, એમાં જમીન છે ને એની કરતા 3 ગણું વધારે છે ને પાણી છે. આપણે બધા જ છે ને આમ જુઓ ને તો પાણીમાં જ બેઠા છીએ. પાણીની અંદર છે ને જમીન છે, અને જમીનની અંદર આપણા ઘર બનાવ્યા છે, પણ બધે ચારે બાજુ શું છે? દરિયો છે. તો હવે કોઈ દરિયાની અંદર સંતાઈ જાય તો એને શોધી શકાય? તમને ખબર છે દરિયાની અંદર શું હોય? ખબર છે? દરિયાની અંદર શું હોઈ શકે? તમને ખબર છે? માછલી હોય. પછી શું હોય? હા, એની અંદર અનેક વનસ્પતિ હોય, માછલી હોય, પછી અનેક પ્રકારના છે ને જળચર પ્રાણીઓ હોય. તો વેલ માછલી હોય ને, શાર્ક હોય ને, પછી જળના ઘોડા હોય, મોટા મોટા મગર હોય, એવું બધું હોય ને પાણીમાં. તો રાક્ષસોએ શું કર્યું ખબર છે? રાક્ષસોને છે ને પાણીમાં અંદર રહેતા આવડતું હતું, તો રાક્ષસો શું કર્યું ખબર છે? પાણીની અંદર સંતાઈ જાય. હવે દેવતાઓની સાથે મારી અને ભાગી અને પાણીની અંદર સંતાઈ જાય. હવે આપણે કોઈકની સાથે ફાઇટિંગ કરવી એટલે કે બાધાબાધી કરવી હોય તો આપણી સામે હોય તો એને મારી શકીએ ને ભાઈ, પણ હવે સમુદ્રની અંદર સંતાઈ જાય તો આપણે એને મારી શકીએ નહીં. તો દેવતાઓ સુઈ જાય ને તો રાક્ષસો આવે. રાક્ષસો આવી અને સ્વર્ગમાં તોફાન કરી, વૃત્તાસુર બધાને લેતા આવે અને સ્વર્ગમાં તોફાન કરી અને બધા ભાગી અને છે ને દરિયાની અંદર વયા જાય. હવે રોજ આવું થવા માંડ્યું, તો હવે શું કરવું? આનો ઉપાય શું? તો ત્યાં છે ને અગસ્ત્ય ઋષિ ઉભા હતા દરિયા કિનારે. અગસ્ત્ય ઋષિ જોયું કે આટલા બધા રાક્ષસો સંતાઈ ગયા કે દરિયામાં. તો બધા દેવતાઓએ કીધું કે તમે અગસ્ત્ય ઋષિ, કે તમે અમને મદદ કરશો, કે આ રાક્ષસોને આપણે મારવા છે. અગસ્ત્ય ઋષિ કે આપણે છે ને દરિયાદેવને કહીએ કે દરિયાદેવ તમે છે ને આ બધા રાક્ષસોને છે ને બહાર કાઢો તો અમે એની સાથે યુદ્ધ કરીએ. તો દરિયાદેવે કઈ સાંભળ્યું જ નહીં. તો અગસ્ત્ય ઋષિ છે ને એટલા મોટા બળવાન હતા ને, એની પાસે એટલું તપની શક્તિ હતી ને, તો અગસ્ત્ય ઋષિએ શું કર્યું ખબર છે? હાથમાં આમ અંજલિ કરી. શું કરી? હાથ હોય હાથમાં, તમે આમ પાણી ભરો હાથની અંદર અને આમ પી શકો પાણી. આમ પી શકાય, થોડું પાણી પી શકાય ને, આમ પાણીમાં આમ હાથ થોડું કરો તો પાણી થોડું પી શકો કા? અને હાથની અંજલિ કહેવાય. શું કહેવાય? હાથની અંજલિ કહેવાય. તો અગસ્ત્ય ઋષિએ શું કર્યું ખબર છે? મંત્ર ભણ્યો અને હાથની અંજલિથી આમ કર્યું ને, તો આખો દરિયો હતો ને, આખો દરિયો, આખું સમુદ્ર, એને છે ને એનું પાણી હાથમાં લઈ લીધું અને આમ કરી અને મંત્ર ભણીને પી ગયા અગસ્ત્ય ઋષિ. આખો દરિયો પી ગયા. બોલો, એટલી તાકાત હતી અગસ્ત્ય ઋષિ પાસે. આખો દરિયો પી ગયા. તો નીચે શું હતું? રાક્ષસો સંતાણા હતા. હવે પાણી જતું રહે તો રાક્ષસો કેવા થઈ જાય? બહાર આવી જાય ને, દેખાઈ જાય ને. હવે કોઈક આમ ઢાંકીને સુઈ ગયું હોય, સંતાઈ ગયું હોય, એની માથેથી આપણે ઢાંકેલું કાઢી લઈએ તો શું થાય? દેખાઈ જાય ને. તો બધા રાક્ષસો હતા એ તો દેખાઈ ગયા હતા. તમે સંતાવાનું રમો છો ક્યારેય? સંતાવાનું હે ને? તો જેની પાછળ સંતાણા હોય કોઈક એ જ લઈ લે તો આપણે દેખાઈ જઈએ ને ભાઈ. તો અગસ્ત્ય ઋષિએ શું કર્યું? આખો દરિયો લઈ લીધો, પી ગયા. અગસ્ત્ય ઋષિ આખો દરિયો પી ગયા ને, તો બધા રાક્ષસો દેખાણા. તો ઇન્દ્રદેવે શું કર્યું? પોતાના વજ્રથી છે ને વૃત્તાસુર ને બધા જે એના સૈનિકો હતા ને રાક્ષસો, બધાને માર્યા. એટલે બધા દેવો તો ખુશ થઈ ગયા કે અગસ્ત્ય ઋષિ તમે તો છે ને બહુ મોટું કામ કર્યું. એટલે બધા દેવોએ છે ને અગસ્ત્ય ઋષિને પ્રણામ કર્યા. શું કર્યા? પ્રણામ કર્યા. પછી એ અગસ્ત્ય ઋષિ છે ને બધા લોકોને છે ને અગસ્ત્ય ઋષિ બહુ ગમે. એકવાર અને અગસ્ત્ય ઋષિના છે ને બધા શિષ્યો હતા. એમાં એક શિષ્ય છે ને પહેલાના જમાનામાં છે ને બધા પર્વત હતા ને, ડુંગર હતા ને, એની પાસે પાંખ હતી. શું હતી? પાંખ હતી. ભગવાને પાંખ આપી હતી. તો એક ડુંગર છે ને એ અત્યારે પણ છો, અત્યારે પણ તમે ભારત જશો ને તો વિંધ્યાચળનો ડુંગર છે. કેનો ડુંગર છે? મોટો પર્વત છે. એનું નામ શું છે? વિંધ્યાચળ. કયો પર્વત છે? વિંધ્યાચળ.
તો વિંધ્યાચળ પર્વત છે ને એ અગસ્ત્ય ઋષિનો શિષ્ય હતો. અગસ્ત્ય ઋષિ પાસે છે ને ભણવા જાય, શીખે. અગસ્ત્ય ઋષિ કે ને એમ કરે. પણ એ છે ને તોફાની હતો. કેવો હતો એ પર્વત? કેવો હતો? તોફાની હતો. એને તેવા તોફાન કરવા ગમે, ખબર છે? એ મોટો ઉડે અને સુરત દાદાનો પ્રકાશ આવતો હોય ને એની આડો ઉભો રહી જાય. એ તમે સુરત દાદાનો પ્રકાશ હોય ને એની આડું કઈક રાખી દો તો પાછળ શું થાય? પડછાયો પડે કે નહીં? તો બીજી બાજુ રાત થઈ જાય. તો એ વિંધ્યાચળ પર્વત શું કરે ખબર? ઉડતો ઉડતો જ્યાં સુરત દાદાનો પ્રકાશ આવતો હોય ને ત્યાં આડો ઉભો રહી જાય. તો કોઈકને અચાનક રાત થઈ જાય પાછળ, અને પછી હસે, હે કે લ્યો તમારે રાત થઈ ગઈ એમ કરે. હવે કોઈ ગામ હોય ને એની આડો ઉભો રહી જાય અને પછી શું કરે ખબર? હસે, એ કે તમારે તો રાત થઈ ગઈ. તો બધા પ્રાણીઓ છે ને સુઈ જાય. હજી તો સૂતા હોય ને આમ માથે ઓટે ને ત્યાં તો આડો વયો જાય. કે સવાર પડી ગઈ તો પાછા બધા બ્રશ કરવા માંડે. ઓહો, લે સવાર પડી, નાય. હજી તો નાય ને હજી બહાર નીકળ્યા હોય ને તો પાછો આડો આવી જાય. એ તમારે તો રાત થઈ ગઈ. બધા કે આ શું? તો બધા લોકોએ અને દેવતાઓએ ભેગા થઈને અગસ્ત્ય ઋષિને પ્રાર્થના કરી કે અગસ્ત્ય ઋષિ, કે તમે આ તમારા શિષ્યને આટલું બધું શીખવાડ્યું છે, એ કોઈ ગુરુ જે ભણાવે એને શું કહેવાય? ગુરુ. જે શીખવાડે એને શું કહેવાય? ગુરુ. તમે સ્કૂલે જાઓ છો, તમને જે વિદ્યા આપે છે એ તમારા શું છે? ગુરુ. અને તમે શું કહેવાવ? શિષ્ય. જે માણસ ભણે એ શું કહેવાય? શિષ્ય. બોલો તો, શિષ્ય. શિષ્ય. તો આપણે શું છીએ? શિષ્ય. તો વિંધ્યાચળ તો અગસ્ત્ય ઋષિનો શિષ્ય હતો. તો એકવાર અગસ્ત્ય ઋષિ છે ને બધાએ કીધું ને, અગસ્ત્ય ઋષિ તમે આને સમજાવો ને તમારા શિષ્યને. તો અગસ્ત્ય ઋષિ કે હું એને સમજાવું છું, જાઉં છું, કઈક ઉપાય કરું છું. અગસ્ત્ય ઋષિ છે ને બહુ બુદ્ધિશાળી હતા. તો અગસ્ત્ય ઋષિ તો ત્યાં ગયા ને તો હવે આપણે કોઈ ગુરુ આવે તો આપણે શું કરવું જોઈએ ખબર છે? ઉભા થઈ અને ગુરુને શું કરવું જોઈએ? પગે લાગવું જોઈએ. શું કરવું જોઈએ? ઉભા થઈને પગે લાગવું જોઈએ. તમે કોઈ જગ્યાએ બેઠા હો અને કોઈ મોટું આવે ને તમારી પાસે, તો આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી શું કરવું જોઈએ? ઉભા થઈ જવું જોઈએ. કોઈ તમારા વડીલ આવે, તમારા ગુરુજન આવે ને તો આપણે બેઠા ન રહેવાય. જે માણસ બેઠો રહે ને એની વિદ્યા જતી રહે. આપણા ગુરુ આવે ને તો આપણે ઉભા થઈ જવું જોઈએ. એટલે અગસ્ત્ય ઋષિ આવ્યા ને એની પાસે, વિંધ્યાચળ પાસે, તો ભાઈ વિંધ્યાચળ પર્વત છે ને આમ ઉભો રહી ગયો ટટ્ટાર, અને તરત પગે લાગ્યો. પગે લાગવા માટે શું કર્યું ખબર? જમીનમાં સુઈ ગયો, દંડવત પ્રણામ કર્યા. લાકડી કેમ સુઈ જાય? દંડ એટલે લાકડી, દંડની વત એટલે લાકડીની જેમ સુઈ ગયો અને આમ પગે લાગ્યો, ગુરુદેવ પ્રણામ. તો અગસ્ત્ય ઋષિ શું કે ખબર? હવે તું દીકરા અહીંયા સુઈ રહે, થોડીક વાર આમનામાં જજે, હું આવું છું થોડીક વારમાં, તું આમનામાં જજે, હલતો નહીં. તો ગુરુએ શું કીધું? તો હલતો નહીં. તો આમ સૂતેલો છે ને પર્વત, તો હજી સૂતેલો જ છે ને. ગુરુ વયા ગયા દક્ષિણ દિશામાં. તો અગસ્ત્ય ઋષિ ક્યાં જતા રહ્યા? દક્ષિણ દિશામાં. અને પછી કોઈ દિવસ આવ્યા નહીં. તો એ પર્વત છે ને, તમે ભારત જાઓ ને તો આજે પણ વિંધ્યાચળ પર્વત છે ને આડો છે, આખી પર્વત માળા છે. તો એ વિંધ્યાચળ પર્વત છે ને હજી ત્યાં જ છે. અને બધા લોકો કે અગસ્ત્યના વાયદા, અગસ્ત્ય ઋષિએ કીધું હતું કે હું આવીશ, પણ હજી આવ્યા નથી. એ પર્વત છે ને હજી ત્યાં સૂતો જ છે. તમે અત્યારે પણ જશો ને ભારત તો તમને એ પર્વત દેખાશે. વિંધ્યાચળ પર્વત છે ને બહુ સુંદર પર્વત છે. તમે ત્યાં જશો ને તો તમને બહુ આનંદ આવશે. તો અગસ્ત્ય ઋષિની વાર્તામાં મજા આવી? હજી બહુ છે આ વાર્તા, બહુ આગળ છે. હજી તમને આવતા વખતે કહીશું. ખૂબ સરસ ભાઈ. તો આપણો છે ને મહેશી કાકા, મને બે ક્વેશ્ચન છે. ઓલા પાણીને શું થયું? કોને? પાણીને. હા, પછી બધા દેવોએ, ઈ સારું હું ભૂલી ગયો, સારું યાદ દેવડાવ્યું ભાઈ. બધા દેવતાઓએ કીધું કે અગસ્ત્ય ઋષિ તમે તો દરિયો પી ગયા છો અને આપણે રાક્ષસને મારી દીધા છે, હવે પાણીને છોડો તો ખરા. તો અગસ્ત્ય ઋષિએ શું કર્યું? આમ હાથ કર્યો ને અને જાદુ કર્યું ને તો આખું પાણી છે ને નીચે આવ્યું. પણ નીચે આવ્યું ને અને આખો દરિયો છે ને પાછો ભરાઈ ગયો. તો બધા લોકો ચાખ્યું નહીં પાણી. તો દરિયાનું પાણી કેવું હતું ખબર? ખારું ખારું હતું. એમાં જેને મીઠું નાખ્યું હોય ને, તમે પાણીની અંદર મીઠું નાખો ને ચાખો તો કેવું લાગે? ખારું ખારું લાગે ને ભાઈ. આખું દરિયાનું પાણી કેવું હતું? ખારું ખારું હતું. તો બધા અગસ્ત્ય ઋષિને પૂછે કે આ કેમ ખારું ખારું થઈ ગયું? તો અગસ્ત્ય ઋષિ કે આ દરિયાએ છે ને કોઈની મદદ ન કરીને આપણે કીધું ત્યારે, એટલે મેં એને કેવો બનાવી દીધો? નકામો, ખારો બનાવી દીધો. કે હવે એનું પાણી કઈ કામ આવશે નહીં. ત્યારથી દરિયો છે ને હજી ખારો જ છે. તમે દરિયા કિનારે જાઓ ને
એનું પાણી કદાચ તમે થોડુંક તરતા હો ને, તમે થોડુંક ચાખો ને, તો તમને મોઢામાં જાય ને તો તમને ખારું લાગશે. દરિયાનું પાણી કેવું છે? ખારું છે. તો ત્યારથી દરિયાનું પાણી ખારું છે. સારું યાદ દેવડાવ્યું હો ભાઈ. બહુ સરસ. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પાછા પ્રાર્થના કરી લઈએ. હાથ જોડી અને પ્રાર્થના કરીએ. હું બોલાવું એમ તમારે બોલવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા, બહુ મજા આવી. આવજો બધા, આવજો.